મહારાષ્ટ્રમાં જે થયું એ ખૂબ દુઃખદ ઘટના છે. બારામતી, જે અજીત પવારનો પોતાનો જ મત વિસ્તાર હતો, વર્ષ 1991માં આ જ જગ્યાએથી પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરનાર અજીત પવારની ન માત્ર રાજકીય કારકિર્દી પણ આખા જીવનના અંતિમ શ્વાસ એમને અહીંયા જ લેવા પડશે એવી એમણે કદાચ કલ્પના પણ નહીં કરી હોય. કોણ હતા અજીત પવાર, કેવી હતી તેમની રાજકીય કારકિર્દી, વિગતે વાત કરીએ આ અહેવાલમાં. જય હિન્દ, BSI ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને કદાવર નેતા અજીત પવારનું વિમાન દુર્ઘટનામાં નિધન થયું છે. નોંધનીય વાત એ છે કે આ દુર્ઘટના તેમના જ મત વિસ્તાર બારામતીમાં થઈ હતી, જ્યાંથી તેઓ 7 વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. વર્ષ 2025ની વિધાનસભા ચૂંટણીમાં તેમણે આ જ બેઠક પર પોતાના ભત્રીજા યોગેન્દ્ર પવાર જે હતા એમને હરાવીને ભવ્ય જીત મેળવી હતી. 22 જુલાઈ 1959ના રોજ જન્મેલા અજીત પવારને રાજકારણ વારસામાં મળ્યું હતું અને માત્ર 23 વર્ષની વયે તેઓ સહકારી શુગર ફેક્ટરીના બોર્ડમાં જોડાઈને સક્રિય થયા હતા. મહારાષ્ટ્રના રાજકારણ તેમજ સહકારી ચળવળમાં તેમનો નોંધપાત્ર ફાળો રહ્યો હતો. અજીત પવાર છેલ્લા કેટલાય દાયકાઓથી મહારાષ્ટ્રના રાજકીય પરિદૃશ્યમાં એક પ્રભાવશાળી નામ તરીકે ઓળખાતા હતા. રાજકીય વારસો મળ્યો હોવા છતાં તેમણે પોતાની એક અલગ ઓળખ ઊભી કરી હતી અને સત્તાના કેન્દ્રમાં એક મજબૂત સ્થાન મેળવ્યું હતું. રાજકારણમાં પ્રવેશ કરતા પહેલા તેઓ લાંબા સમય સુધી સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા રહ્યા હતા, જેને મહારાષ્ટ્રના રાજકારણની કરોડરજ્જુ માનવામાં આવે છે. મહારાષ્ટ્રના રાજકારણમાં અજીત પવાર એવા નેતા તરીકે ઓળખાતા જેમને ક્યારેય સત્તાથી દૂર કરી શકાયા નથી. તેઓ 1991માં બારામતીથી જ સાંસદ તરીકે ચૂંટાયા હતા અને ત્યારબાદ 1995થી સતત વિધાનસભાની ચૂંટણી જીતતા આવ્યા છે. તેઓ 6 વખત મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી પદે બિરાજ્યા હતા, જે એક રેકોર્ડ છે. તેમની કારકિર્દી દરમિયાન તેમણે સિંચાઈ, ગ્રામીણ વિકાસ અને જળ સંસાધન જેવા મહત્વના મંત્રાલયોની જવાબદારી સંભાળી હતી. મહારાષ્ટ્રના રાજકારણનો એક અત્યંત પ્રભાવશાળી અધ્યાય આજે આ રીતે અકાળે સમાપ્ત થયો છે. પોતાની સખત મહેનત અને સમર્પણ દ્વારા અજીત પવારે મહારાષ્ટ્રમાં શરદ પવારના રાજકીય વારસદાર તરીકે પોતાને સ્થાપિત કર્યા હતા. તેમણે 1995માં પુણે જિલ્લાના બારામતી વિધાનસભા મત વિસ્તારમાંથી પ્રથમ ધારાસભ્ય બન્યા. મહારાષ્ટ્રનું જે રાજકારણ છે એમાં પોતાની જે પકડ હતી એને ખૂબ મજબૂત એમણે બનાવીને રાખી હતી. ત્યારથી તેઓ 1995, 1999, 2004, 2014 અને 2019 અને હમણાં સુધી 2024માં પણ સતત ટર્મ જીતીને આ જે મત વિસ્તાર છે ત્યાંથી સતત ચૂંટાતા રહ્યા. તેમણે માત્ર પોતાની રાજકીય કારકિર્દીમાં જ નહીં પણ પોતાનો જે પ્રભાવ છે એને પણ પ્રસ્થાપિત કર્યો હતો. એમણે ભલે પોતાને શરદ પવારના રાજકીય વારસદાર તરીકે સ્થાપિત કર્યા, પણ એમની એક ઈચ્છા જ હતી એ કાયમ માટે અધૂરી રહી ગઈ હતી. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનવાની એમની એક ઈચ્છા હતી, પરંતુ આ ઈચ્છા હવે અધૂરી રહી ગઈ છે. તેમણે અનેકવાર સાર્વજનિક મંચ પરથી પોતાની આ વેદના વ્યક્ત પણ કરી હતી. શરદ પવારથી અલગ થઈને એનસીપીમાં એમણે જ્યારે બળવો કર્યો એ પછી તેમણે ભાવુક થઈને એવું કહ્યું હતું કે જો હું શરદ પવારનું પુત્ર હોત તો શું મને મુખ્યમંત્રી બનવાની તક ન મળી હોત? મને ચોક્કસ મળી હોત. ફક્ત શરદ પવારનો પુત્ર નથી એટલે મને અન્યાય થયો છે. આ શબ્દો અજીત પવારના જ છે. પ્રશાસન પર જબરદસ્ત પકડ ધરાવતા અજીત પવાર એક રેકોર્ડ બ્રેક રાજકીય કારકિર્દી અને એક અધૂરી ઈચ્છા સાથે આજે વિદાય પામ્યા છે. તો અજીત પવારની આ રાજકીય કારકિર્દી વિશે તમારું શું માનવું છે? અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI ટીવી ન્યૂઝ. નમસ્કાર.